બે ઓક્સિજન ચલાવ્યો. ડાયઓક્સિજન ની બનાવટ ડાયઓક્સિજન પ્રયોગશાળામાં કઈ રીતે બનાવવામાં આવે છે? પેલો પોટેશિયમ ક્લોરેટ એટલે KClO3. KClO3 ને ગરમ કરવાથી વિઘટન પામી મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. એટલે KClO3 છે, KCl અને O2 માં રૂપાંતર પામે, વિઘટન પામી જાય. એ O3 છે ને 2 છે એટલે 2 વડે ગુણ્યા 3 વડે 2KCl. એટલે MnO2 ની હાજરીમાં ગરમ કરવાથી મળે છે. પછી ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુતદ્રવો વાપરીને આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો પણ ઓક્સિજન મળે છે. એનોડ પર ઓક્સિજન, કેથોડ પર હાઇડ્રોજન. આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવશે પાણીનું વિદ્યુત વિભાજન. NaCl ના મંજલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન વાસ્તવમાં શું થશે? પાણીનું વિદ્યુત વિભાજન. અથવા પાણીમાં સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખી અને વિદ્યુત વિભાજન કરીએ તો હાઇડ્રોજન ને ઓક્સિજન મળે. ક્યાં ધાતુ ઓક્સાઇડ ને ગરમ કરવાથી ઓક્સિજન મળે? આવા પ્રશ્નો આવે જન્મ રાખજો. સિલ્વર નો ઓક્સાઇડ છે Ag2O, એને ગરમ કરવાથી Ag અને O2. એમ મર્ક્યુરી નો ઓક્સાઇડ છે HgO ને ગરમ કરવાથી પણ Hg અને O2. અને લેડ ના બે ઓક્સાઇડ છે પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ એટલે Pb3O4 કહીએ છીએ આપણે, અને PbO2 છે. એને ગરમ કરવાથી PbO અને O2 મળે છે. બંનેને ગરમ કરવાથી. એટલે આ એક ધ્યાનમાં રાખજો, કયા ધાતુ ઓક્સાઇડ ને ગરમ કરવાથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે, અથવા ઓક્સિજન કોને ગરમ કરવાથી ઓક્સિજન મળતો નથી એવા પ્રશ્ન આવે. Na2 અને ગરમ કરો તો વિઘટનથી ઓક્સિજન ન મળે. બરાબર. પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એનું વિઘટન થઈને પણ ઓક્સિજન મળે છે. H2O2 છે, એનું વિઘટન થવાથી શું મળે છે? ઓક્સિજન પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક રીતે કઈ રીતે મળે છે? ઔદ્યોગિક રીતે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. હવાના મુખ્ય ઘટકો નાઇટ્રોજન, ઓક્સિજન. પહેલા ક્રમે નાઇટ્રોજન લગભગ 78%, ઓક્સિજન 20.98% જેટલો હોય, અને ત્રીજા ક્રમે આર્ગોન હોય, લગભગ સૂકી હવામાં 1% જેટલો આર્ગોન હોય. એટલે પેલા એને ખૂબ નીચા તાપમાને લાવીએ એટલે પ્રવાહી અવસ્થામાં આવે, અને પછી એનું વિભાગીય નિસ્યંદન કરો એટલે પેલા નાઇટ્રોજન છૂટો પડે, કારણ કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ ઓક્સિજન કરતા ઓછું છે. આર્ગોન તો છૂટો પડી જાય પહેલેથી, એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે આવશે, નાઇટ્રોજન કરતા ઓછું. એટલે આર્ગોન નાઇટ્રોજન સાથે થોડોક ભળેલો હોય, અને પછી બાકી વધે પ્રવાહી સ્વરૂપમાં ઓક્સિજન એને મેળવી શકાય છે. એટલે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી ઔદ્યોગિક રીતે મેળવવામાં આવે છે. હવે સમૂહ 16 ના તત્વોના ઓક્સાઇડ. ઓક્સાઇડમાં આપણે એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડની વાત કરીએ તો એસિડિક ઓક્સાઇડ સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, કારણ કે પાણી સાથેની પ્રક્રિયાથી શું આપે છે? એસિડિક દ્રાવણ. કેટલીક ધાતુના ઓક્સાઇડ પણ એસિડિક આવશે. જો ધાતુ એની ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ ઓક્સાઇડ એસિડિક હોય. આપણે તત્વોના વર્ગીકરણને ડી ને એફ વિભાગના તત્વોમાં લીધું હતું. અહીંયા અધાતુ લઈએ, CO2 છે, એની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બોનિક એસિડ બને, H2CO3. એમ SO2 છે, પાણી સાથે H2SO3 આપે, સલ્ફ્યુરસ એસિડ. SO3 હોય તો પાણી સાથે H2SO4 સલ્ફ્યુરિક એસિડ આપે છે. બરાબર. એમ N2O4 અને N2O5 લઈએ, એની પાણી સાથે પ્રક્રિયા
N2O3 ની પાણી સાથેની પ્રક્રિયાથી HNO2 મળે, નાઇટ્રસ એસિડ. આની પાણી સાથેની પ્રક્રિયાથી HNO2 અને HNO3 નું મિશ્રણ મળે, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ. અને આની પાણી સાથેની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ મળે છે. એટલે આ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ઓક્સો એસિડ મળે છે. એટલે આ ઓક્સાઇડ છે ને આ ઓક્સો એસિડના એનહાઇડ્રેટ કહેવાય. CO2 છે H2CO3 નું એનહાઇડ્રેટ કહેવાય. SO3 છે H2SO4 નું એનહાઇડ્રેટ કહેવાય. N2O4 છે HNO2 ને HNO3 નું મિશ્ર એનહાઇડ્રેટ કહેવાય. N2O5 HNO3 નું એનહાઇડ્રેટ કહેવાય. ફોસ્ફરસના બે ઓક્સાઇડ ફોસ્ફરસ પેન્ટોક્સ ટ્રાયોક્સાઇડ એની પાણી સાથેની પ્રક્રિયાથી H3PO3 મળે છે, ઓર્થોફોસ્ફરસ એસિડ. પણ પેન્ટોક્સાઇડ લઈએ P4O10 એની પાણી સાથેની પ્રક્રિયાથી H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ મળે છે. ઇક્વેશન બેલેન્સ કરવા માટે P4 છે એટલે H12 એટલે 6 એટલે O સંતુલિત થઈ જશે. એટલે આ રીતે ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી એસિડિક દ્રાવણ મળે, પાણી સાથેની પ્રક્રિયાથી એસિડિક દ્રાવણ મળે એટલે એસિડિક ઓક્સાઇડ. Cl2O7 પણ અધાતુનો ઓક્સાઇડ. HClO4 જેને આપણે શું કહીએ છીએ, પરક્લોરિક એસિડ ને, HClO હાઇપોક્લોરસ એસિડ, HClO2 ક્લોરસ એસિડ, HClO3 ક્લોરિક એસિડ અને HClO4 પરક્લોરિક એસિડ. હવે ધાતુના ઓક્સાઇડ, જો ધાતુ એની ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં હોય તો પાછો એ ઓક્સાઇડ એસિડિક હોય. દાખલા તરીકે ક્રોમિયમનો ઓક્સાઇડ લઈએ CrO3 તો એસિડિક છે, પાણી સાથે ક્રોમિક એસિડ આપે છે H2CrO4. Mn2O7 છે એ પાણી સાથેની પ્રક્રિયાથી HMnO4 આપે છે. KMnO4 એટલે શું? પોટેશિયમ પરમેંગેનેટ. HMnO4 એટલે પરમેંગેનિક એસિડ. આ રીતે એસિડિક દ્રાવણ આપતા હોવાથી એસિડિક ઓક્સાઇડ છે. બેઝિક ઓક્સાઇડ છે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ, એમાં ખાસ કરીને નીચી ઓક્સિડેશન અવસ્થામાં હોય એ બેઝિક ઓક્સાઇડ હોય છે. કારણ કે પાણી સાથેની પ્રક્રિયાથી બેઝિક દ્રાવણ આપે અથવા એસિડ સાથે એક ક્ષાર બનાવે છે. જે વધુ વિદ્યુત ધનમય ધાતુઓ છે એટલે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના ભાગમાં હોય એટલે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓ. એમાં આલ્કલી ધાતુઓના બધા જ ઓક્સાઇડ પ્રબળ બેઝ તરીકે વર્તે. Na2O, K2O. Na2O છે પાણી સાથે NaOH આપે, એમ K2O KOH આપે, Rb2O RbOH આપે, CH2O CSOH આપે. અને એમાં પાછી નીચે જતા બેઝિકતા વધતી જશે. Na2O કરતા K2O વધુ બેઝિક, એના કરતા Rb2O વધુ બેઝિક, એના કરતા CH2O વધુ બેઝિક. બરાબર? એટલે આ રીતે અબેઝિક. આલ્કલાઇન અર્થ ધાતુઓમાં બેરિલિયમનો ઓક્સાઇડ BeO એક ઉભય ગુણધર્મી છે, પણ મેગ્નેશિયમનો ઓક્સાઇડ MgO, કેલ્શિયમનો ઓક્સાઇડ CaO એ બેઝિક છે. CaOH ટ્વાઇસ આપે. બરાબર? એટલે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુના ઓક્સાઇડ કેવા છે? બેઝિક. પછી CuO, FeO, BaO બધા બેઝિક છે. CO પાણી સાથે સીધી પ્રક્રિયા નહીં કરે પણ એસિડ સાથે ક્ષાર આપશે. HCl છે, H2SO4 છે, અહીંયા CuSO4 બને અને H2O. આ રીતે બેઝિક ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને સાથે પ્રક્રિયા કરશે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડમાં આલ્કલાઇન અર્થ ધાતુઓમાં એક જ BeO. પછી આપણે P વિભાગના તત્વોમાં આવીએ તો 14મા સમૂહમાં
છેલ્લે જે 13મા સમૂહમાં લઈએ તો એમાં તો કોઈ એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ આવે છે Al2O3 Ga2O3 અને આપણે ઉભય ગુણધર્મી લીધા ને, એલ્યુમિનિયમ ને ગેલિયમ ના ઓક્સાઇડ કેવા લીધા? ઉભય ગુણધર્મી, બરાબર. એટલે એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ. 14મા સમૂહમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એ ત્યાં સુધી એસિડિક આવે છે. કાર્બન નો એક CO તટસ્થ, CO2 એસિડિક. ટીન અને લેડ, ટીન નો ઓક્સાઇડ આપણે ઉભય ગુણધર્મી લીધો SN2O3, બરાબર. સોરી, 14મા સમૂહમાં SNO અને SNO2 અને લેડ ને PbO અને PbO2 કેવા લઈએ છીએ? ઉભય ગુણધર્મી, ટીન અને લેડ. 15મા સમૂહમાં નાઇટ્રોજન ને ફોસ્ફરસ ના ઓક્સાઇડ પ્રબળ એસિડિક લીધા, આર્સેનિક નો નિર્બળ એસિડિક, એન્ટીમની નો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી લીધો Sb2O3. આ ઉપરાંત એસિડિક ઓક્સાઇડમાં ZnO છે, Cr2O3 અને MnO2 આપણે ડી ને F વિભાગના તત્વોમાં વાંતાવી. આ બધા ઉભય ગુણધર્મી ઓક્સાઇડ ખાસ યાદ રાખવાના છે. એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી. દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ ZnO છે એની NaOH સાથે પ્રક્રિયા લઈએ તો સોડિયમ ઝિંકેટ અને H2O, અને બેઝ સાથે પ્રક્રિયા લઈએ તો એક ક્ષાર બનાવે ZnCl2 અને H2O, HCl સાથે H2SO4 લીધો, ZnSO4 H2O, બરાબર. આ જ પ્રક્રિયામાં ખાલી ઝિંક ઓક્સાઇડ ને બદલે ઝિંક લઈએ તો H2O ને બદલે H2 આવે, હાઇડ્રોજન ના. પહેલા ચેપ્ટરમાં આપણે એક દાખલો આપ્યો આવી ગયો, JEE માં પૂછાઈ ગયેલો છે કે ઝિંકની સમાન પ્રમાણમાં લીધેલા ઝિંકની એ વધુ પડતા NaOH કે HCl સાથેની પ્રક્રિયાથી મુક્ત થતા હાઇડ્રોજનના ગુણોત્તર કયા ક્રમમાં હોય? 1:8 માં. આ ગમે એટલું લો, પણ આ ઝિંક સરખો લીધો હોય તો હાઇડ્રોજન સરખો, ZnO લઈએ તો H2 મળે, ઝિંક લઈએ તો H2 મળે છે. એમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે Al2O3 એ બેઝ સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ એલ્યુમિનેટ બનાવે, NaLO2 પ્લસ H2O. અને એમ એસિડ સાથે પ્રક્રિયા કરે, દાખલા તરીકે HCl સાથે પ્રક્રિયા કરે તો AlCl3, H2SO4 સાથે AlCl6, L2SO4 થાય છે એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ બનાવશે, HCl સાથે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને. એટલે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એટલે ઉભય ગુણધર્મી હોય છે. તટસ્થ ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા અને બેઝ સાથે પ્રક્રિયા નથી કરતા. તટસ્થ ઓક્સાઇડ આપણે 3 યાદ રાખવાના છે. કાર્બનના એક ઓક્સાઇડ CO, નાઇટ્રોજનના 2 ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ એટલે N2O ને નાઇટ્રિક ઓક્સાઇડ NO, આ બંને ઓક્સાઇડ. એટલે એસિડિક, બેઝિક, તટસ્થ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડના પ્રશ્નો પૂછાય છે એટલે ધ્યાનમાં રાખવાના છે. ઓક્સિજન છે એ પોતાના સમૂહના અન્ય તત્વો કરતા ગુણધર્મોમાં કંઈક અલગ વર્તન દર્શાવે છે. આપણે અગાઉના સમૂહમાં પણ ભણી ગયા, 13મો, 14મો, 15મો સમૂહ. 4 કારણ તો કોમન. ક્યાં? શા માટે અલગ વર્તન ધરાવે છે એના કારણમાં એક તો એનું નાનું કદ, પ્રથમ સમૂહનું તત્વ છે નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણમયતા, ઊંચી આયનિક એન્થાલ્પી, સંયોજકતા કોષમાં ડી કક્ષકોનો અભાવ, અને 5મું પીપાઈ મલ્ટીપલ બોન્ડ બનાવવાની ક્ષમતા. એને કારણે ઓક્સિજન સમૂહના અન્ય તત્વો કરતા ગુણધર્મોમાં કંઈક જુદાપણું દર્શાવે છે. કઈ બાબતમાં અલગ વર્તન? ઓક્સિજન વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે સમૂહ 16 ના બાકીના તત્વો M8 સ્વરૂપના ઘન છે. એમાં ખાસ કરીને સલ્ફર ને સેલેનિયમ 2, સલ્ફર S8 સ્વરૂપે, સેલેનિયમ પણ S8 સ્વરૂપે. ઓક્સિજન અણુ અનુચુંબકીય છે, જ્યારે બાકીના તત્વોના અણુઓ કેવા હોય છે? પ્રતિચુંબકીય. O2 અનુચુંબકીય હોય ને, આપણે આણ્વિક કક્ષક સિદ્ધાંત પ્રમાણે શીખ્યા, pi star to px ને pi star to py માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે અનુચુંબકીય છે. ઓક્સિજનનો હાઇડ્રાઇડ એટલે પાણી H2O એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે અન્ય તત્વોના હાઇડ્રાઇડ કેવા છે? વાયુ છે. એટલે H2S, H2Se, H2Te એ વાયુ સ્વરૂપે હોય છે.
પછી ઓક્સિજન પીપાઈ પીપાઈ બંધ બનાવે છે, જ્યારે અન્ય તત્વોમાં વલણ ઘટતું જાય છે. સલ્ફરમાં CS2 માં, પછી સેલેનિયમમાં વલણ પછી પીપાઈ પીપાઈ મલ્ટિપલ બોન્ડ બનાવવાનું વલણ ઘટતું જાય છે. ઓક્સિજનની મહત્તમ સંયોજકતા કેટલી લઈએ છે? 2, જ્યારે અન્ય તત્વો મહત્તમ 6 સંયોજકતા ધરાવે છે. આ બાબતમાં ઓક્સિજન છે પોતાના સમૂહના અન્ય તત્વો કરતા ગુણધર્મોમાં કંઈક અલગ વર્તનો દર્શાવે છે. સમૂહ 16 એના MCQ સોલ્વ કરી નાખવાના છે. સમૂહ 17 હેલોજન ફેમિલી. હેલોજન ફેમિલીમાં ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસીન. આ સમૂહના તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2MP5 છે. સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના માટે 1 ઘટે છે, એટલે 1 મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવતી હોય છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2p5, ક્લોરીન નિયોન 3s23p5. પછી બ્રોમિનની આર્ગોન 3d10 4s24p5, આયોડિન ક્રિપ્ટોન 4d10 5s25p5. પછી એસ્ટેટાઇનમાં ઝેનોન, પછી F કક્ષક આવી જાય ને છઠ્ઠા વાતમાં 4f14 5d10 6s26p5. અને ટેનેસીનમાં રેડોન 5f14 6d10 7s27p5. સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા. આમાં પેલો ભૌતિક અવસ્થા લઈએ તો ફ્લોરિન ને ક્લોરીન બંને ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે. બ્રોમિન ફ્યુમિંગ લિક્વિડ હોય છે, ધુમાયમાન પ્રવાહી. એટલે એમાંથી બ્રોમિનની ફ્યુમ નીકળતી હોય, ધુમાડા નીકળતા હોય બ્રોમિનના, એટલે ફ્યુમિંગ લિક્વિડ છે. અને I2 છે પાછું વોલેટાઇલ સોલિડ, એટલે બાષ્પશીલ ઘન છે. આપણે એને ઉદ્ધવપાતી પદાર્થમાં લઈએ છીએ ને, ઘનમાંથી સીધો બાષ્પમાં રૂપાંતર પામે છે. પરમાણુની આયનીય ત્રિજ્યામાં અહીંયા કોઈ અપવાદ છે નહીં. સમૂહમાં નીચે જતા પરમાણુની આયનીય ત્રિજ્યા કક્ષાઓ વધવાને કારણે વધે ને, બાહ્યતમ કક્ષાનું મુખ્ય ક્વોન્ટમ n વધે એટલે કેન્દ્રથી અંતર વધે એટલે પરમાણુની આયનીય ત્રિજ્યા વધે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્લોરીન થી આયોડિન તરફ જતા વધતો જાય, એટલે તો ફ્લોરિન ને ક્લોરીન વાયુ સ્વરૂપે છે, બ્રોમિન પ્રવાહી, આયોડિન ઘન. એનો મતલબ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સમૂહમાં ઉપરથી નીચે જતા વધે છે. આલ્કલી તત્વોમાં ઘટે પાછું, એમાં ધાત્વિક બંધની પ્રબળતા જોવાની. એમાં ધાત્વિક બંધ હોય, આ સહસંયોજક અણુ હોય એટલે વાંડરવાસ બળો ધ્યાનમાં લેવાનો. વાંડરવાસ બળો આર્મી દળ વધતા વધશે એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ આમાં વધશે. પણ આલ્કલી તત્વો લઈએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એમાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટશે. એમાં ધાત્વિક બંધની પ્રબળતા ઘટતી જાય. ઘનતા પણ સમૂહમાં નીચે જતા નિયમિતપણે વધે છે, ક્લોરીન થી આયોડિન. આયનીકરણ ઉર્જા ક્લોરીન થી આયોડિન તરફ જતા ઘટતી જાય, સમૂહમાં નીચે જતા આયનીકરણ ઉર્જા ઘટે, વિદ્યુત ઋણમયતા ઘટે. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન બંધુતામાં ક્લોરીન અને ક્લોરીનમાં અપવાદ છે ને, બંનેમાં છેલ્લો ઇલેક્ટ્રોન 7મો ઇલેક્ટ્રોન દાખલ થવાનો છે. ક્લોરીનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજીમાં 7 હોય. ક્લોરીનમાં પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજી કક્ષામાં 7 હોય. હવે શું ડિફરન્સ છે ફ્લોરિન ને ક્લોરીન? ક્લોરીનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? 2p માં. ક્લોરીનમાં 3p માં દાખલ થશે. એટલે ફ્લોરિન છે, ફ્લોરિન એમાં જે ઇલેક્ટ્રોન છે એ નાના કદ પર વહેંચાયેલા છે ને, નાના વિસ્તાર પર વહેંચાયેલો છે. એનું કદ નાનું છે એટલે ઇલેક્ટ્રોન નાના પર વિસ્તારમાં વહેંચાયેલા હોવાથી દાખલ થતા ઇલેક્ટ્રોનને અપાકર્ષણનો સામનો કરવો પડે ક્લોરીનની સાપેક્ષમાં. એટલે જે ઉર્જા મુક્ત થવી જોઈએ મુક્ત થતી નથી, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ફ્લોરિન અને ક્લોરીનમાં અપવાદ છે.
અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ યાદ રાખજો. આ ખરેખર મૂલ્યો કેવા હોય? ઋણ. હેલોજન્સની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. અહીંયા ધ્યાન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. એટલે બધા ઋણ મૂલ્યો, સૌથી વધુ ઋણ મૂલ્ય કોના માટે? ક્લોરીનમાં. એમાં વધારે ઉર્જા મુક્ત થાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ક્લોરીન, પછી ક્લોરીન, પછી બ્રોમિન ને આયોડીન. બરાબર? એટલે આ ક્રમ તમારે ધ્યાનમાં રાખવાનો છે, ખાલી અપવાદ છે. ક્લોરીન ને ફ્લોરીન ને ચેન્જ કરી નાખવાના એકબીજાની જગ્યાએ. ધાત્વિક ગુણ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અધાતુઓ છે. આયોડીન ઘન સ્વરૂપે હોય, સ્ફટિકમય હોય એટલે ચળકતો હોય, એટલે એમાં મેટાલિક લશ્કર એટલે કે ધાત્વિક ચળકાટ જોવા મળે છે આયોડીનમાં. બરાબર? ધાત્વિક ચળકાટ જોવા મળે. જ્યારે એસ્ટેટાઇન એ રેડિયો સક્રિય ધાતુ છે. ઓક્સિડેશન અવસ્થા પ્રશ્ન આવેલો છે. ફ્લોરીન એના સંયોજનોમાં એક જ ઓક્સિડેશન અવસ્થા -1 ધરાવે, કારણ કે સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ ફ્લોરીન છે. ફ્લોરીનની ધન ઓક્સિડેશન અવસ્થા એના સંયોજનોમાં નહીં આવે. જ્યારે ક્લોરીન, બ્રોમિન, આયોડીન -1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. હેલાઇડમાં બધામાં હેલોજનની -1 હોય. દાખલા તરીકે NaCl, CaF2 એમાં બધામાં -1. ક્લોરીનની લઈએ કે Br, CaCl2, MgBr2 આમાં હેલોજનની -1 હોય. પછી એના ઓક્સાઇડ ને ઓક્સો એસિડમાં પ્લસ પણ હોય. દાખલા તરીકે Cl2 છે, એમાં Cl ની +1 લે. ClO2 માં +4 લે. ઓક્સો એસિડ લઈએ HClO, HClO2, HClO માં +1, HClO માં HClO2 માં +3, HClO3 માં +5 અને HClO4 માં +7. એટલે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન -1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. બરાબર? ડી કક્ષકો એમાં અવેલેબલ હોય ને, એટલે +7 સુધીની ધરાવી શકે. બંધનનો પ્રકાર વધુ વિદ્યુત ધનમય ધાતુઓના હેલાઇડ આયની હોય. વધુ વિદ્યુત ધનમય ધાતુઓ આવર્ત કોષ્ટકમાં બાજુ હોય છે. આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન અર્થ ધાતુઓ, દાખલા તરીકે NaCl, CaCl2, MgBr2 એ આયની હોય. આમાં સહસંયોજક વલણ થોડુંક હોય નાના કદને કારણે. બરાબર? એટલે આ વધુ વિદ્યુતધન ધાતુઓના હેલાઇડ છે, આયનીય હોય છે. પછી ઓછી વિદ્યુતધન ધાતુઓ જે P વિભાગમાં આવે છે, દાખલા તરીકે એલ્યુમિનિયમનો આપણે નિર્જળ અવસ્થામાં આપણે શું લીધો? સહસંયોજક લીધો LCl3. બરાબર? ટીન છે, એનો હેલાઇડ છે PbCl, એટલે ટીનનો એસેન્શિયલ તો કે SnCl4 આપણે સહસંયોજક લઈએ છીએ. બરાબર? એટલે ઓછી વિદ્યુતધનમય ધાતુઓ છે. 14મા સમૂહમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન ને લેડ. 15મા સમૂહમાં લઈએ આર્સેનિક ધાતુ છે, અર્ધ ધાતુ તત્વ છે, પણ એનો ઓક્સાઇડ આપણે કેવો લઈએ છીએ? સહસંયોજક. અધાતુના હેલાઇડ તો સહસંયોજક જ હોય. અધાતુ લઈએ ફોસ્ફરસ, PCl3, PCl5, સલ્ફર, SF4, SF6. આ હેલાઇડ કેવો છે? અધાતુના હેલાઇડ. નાઇટ્રોજનના હેલાઇડ NCl3, NF3, NCl3 અથવા ફોસ્ફરસના PCl3, PCl5 લખ્યા એ કેવો હોય છે? સહસંયોજક હોય છે. હવે ક્લોરીન થી આયોડીન તરફ જતા આયનીય સંયોજનો બનાવવાનું વલણ શું થાય? ઘટે ને, કારણ કે ઋણ આયનનું કદ વધે એમ એનું ધ્રુવીભવન વધારે, એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધશે. ક્લોરીનની વિદ્યુત ઋણમયતા સૌથી વધુ હોવાથી તે ઓછી વિદ્યુતધન ધાતુઓ સાથે પણ આયનીય બનાવે. આપણે બિસ્મથ ઓછી વિદ્યુતધન ધાતુઓ છે, પણ એની સાથે ફ્લોરીનનો હેલાઇડ પાછો આયનીય હોય. આપણે લખીએ BiF3 આયનીય છે. બરાબર? કારણ કે એની વિદ્યુત ઋણમયતા વધારે છે. રંગ આ તત્વોના યાદ રાખવાના છે, પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં જરૂર પડશે.
ક્લોરીન છે લાઇટ યલો, આછા પીળા રંગનો હોય છે. પછી બ્રોમિન એ ક્લોરીન છે ગ્રીનિશ યલો હોય છે, લીલાશ પડતો પીળો, ગ્રીનિશ યલો. બ્રોમિન રેડિશ બ્રાઉન હોય છે અને આયોડિન ડાર્ક વાયોલેટ. એટલે આ પ્રશ્નો પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં અવલોકન આપ્યું. એક ધાતુ ક્ષારની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી લીલાશ પડતા પીળા રંગનો હોય. બીજું એક અવલોકન આપ્યું તો ક્ષાર કયો હોય તો હેલાઇડ હોય, ક્લોરાઇડ હોય તો લીલાશ પડતા પીળા રંગનો હોય, રેડિશ બ્રાઉન હોય તો બ્રોમાઇડ હોવો જોઈએ. બરાબર, એટલે આ બધા અવલોકનમાં જરૂર પડશે. પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન બંને દૃશ્યમાન વર્ણપટ વિસ્તારમાં થાય છે. શોષણ અને ઉત્સર્જન બંને દૃશ્યમાન વિસ્તારમાં થાય છે. હવે એની દ્રાવ્યતા લઈએ આપણે. હેલોજન તત્વો પોતે બિન ધ્રુવીય અણુઓ છે, એટલે પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં ખૂબ ઓછા દ્રાવ્ય હોય છે, નહીવત દ્રાવ્ય થાય છે. બરાબર. ફ્લોરિન પાણીમાં જે દ્રાવ્ય થાય O2 અને O3 નું મિશ્રણ આપે છે. નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયો, હેલોજનો પૈકી કયો એક પાણીમાં દ્રાવ્ય થઈને ઓક્સિજન આપે છે? ફ્લોરિન. ફ્લોરિન છે અને પાણી સાથે પ્રક્રિયા થઈને O2 મળશે. O2 અને HF. O2 છે એટલે અહીંયા 2 એટલે 4HF એટલે 2F અથવા O3 મળે છે. HF વત્તા O3. એમાં O3 છે એટલે 3H2 એટલે 6HF એટલે 3F. ક્લોરીન છે આ પાણી સાથેની પ્રક્રિયાથી O2 અને O3 નું મિશ્રણ આપે છે. ક્લોરીન ને બ્રોમિન પાણીમાં દ્રાવ્ય થઈ અનુક્રમે ક્લોરીન જળ અને બ્રોમિન જળ બનાવે છે. Cl2 પાણીમાં દ્રાવ્ય થાય તો HCl ને HOCl નું મિશ્રણ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇપોક્લોરસ એસિડ મળે ને. બરાબર. HOCl એટલે આપણે શું કહીએ છીએ? હાઇપોક્લોરસ એસિડ. અને એ જ રીતે બ્રોમિન છે HBr ને HOBr, હાઇપોબ્રોમસ એસિડ અને બ્રોમિક એસિડ. એટલે ક્લોરીન જળ કે બ્રોમિન જળ તરીકે ઓળખાય છે. આયોડિનની પાણીમાં દ્રાવ્યતા ઘણી ઓછી હોય. આયોડિન પાણીમાં ખૂબ ઓછો દ્રાવ્ય છે, પણ KI ની હાજરીમાં વધુ દ્રાવ્ય થઈ જાય. KI વાળું દ્રાવણ હોય ને એમાં આયોડિન ઉમેરો તો દ્રાવ્ય થઈ જાય, કારણ કે KI સાથે પહેલા આયોડિન પ્રક્રિયા કરે એટલે KI3 ક્ષાર બની ગયો. ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય, પછી પાણીમાં આયનીકરણ પામી જાય K+ તરીકે અને I3- તરીકે. K+ ને I3- ટ્રાયઆયોડાઇડ આયન હોય ને. એટલે આ રીતે આયોડિન આમ પાણીમાં ઓછો દ્રાવ્ય બધા હેલોજનો કરતા, પણ KI ની હાજરીમાં સરળતાથી દ્રાવ્ય થાય. શું બલમાને લીધે સરળતાથી દ્રાવ્ય થાય? KI3. ક્ષાર કયો ધ્યાનમાં રાખવાનો છે? KI3. પછી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ કાર્બનિક દ્રાવકો જેવા કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ક્લોરોફોર્મ છે, એમાં વધુ દ્રાવ્ય થઈને રંગીન દ્રાવણ આપે છે. બરાબર. આયોડિન હોય તો વાયોલેટ કલરનું દ્રાવણ આપે ને. આપણે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણની લાક્ષણિકતા માની હતી. ઘન હોય ને પણ દ્રાવ્ય તો થાય ને એમાં. એ દ્રવ્ય થઈ જાય ને દ્રાવણ બની જાય છે વાયોલેટ કલરનું. આલ્કોહોલ, કીટોન અને પ્રવાહી અસતો જેવા કેન્દ્ર અનુરાગી દ્રાવકોમાં હેલોજન બ્રાઉન દ્રાવણ આપે છે. સંકીર્ણ બનવાને કારણે બ્રાઉન રંગનું દ્રાવણ. તો ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા બન્યો. દ્રાવ્યતામાં એક ક્લોરીન વાળો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે ને આ આયોડિન વાળો. બરાબર. ક્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈને શું આપે છે? ઓક્સિજન ને ઓઝોનનું મિશ્રણ આપે છે. અને આયોડિન પાણીમાં ઓછો દ્રાવ્ય હોય, પણ KI ની હાજરીમાં શા માટે દ્રાવ્ય થાય છે એ ધ્યાનમાં, KI3 બનવાને લીધે. રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા. સમૂહ 17 ના તત્વો છે રાસાયણિક રીતે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. પહેલા સમૂહના તત્વો એ રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક છે, આલ્કલી તત્વો. પણ બેયની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સમૂહમાં ઉલટો. આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઉપરથી નીચે જતા વધે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. જ્યારે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટે, કારણ કે બેયની રાસાયણિક લાક્ષણિકતા એકબીજાથી વિરુદ્ધ છે.
આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રક્રિયા કરે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વચ્ચે સમૂહમાં નીચે જતા ઘટતી જાય. હેલોજન્સ ઇલેક્ટ્રોન મેળવીને પ્રક્રિયા કરે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જશે સમૂહમાં, મેળવવાની વૃત્તિ ઘટતી જાય. હેલોજનની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઘટતી જાય, આલ્કલી તત્વની વધતી જશે. સમૂહ 17 ના તત્વો શા માટે ખૂબ સક્રિય છે? એના મેઇનલી બે રીઝન જોઈએ આપણે. પહેલું છે નીચી બંધ વિયોજન ઊર્જા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થતું જોવા મળે છે? પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે છે અને નિપજો વચ્ચે નવા બંધનું નિર્માણ થાય ને. નિપજો વચ્ચે નવા બંધનું નિર્માણ થાય, બરાબર? તો બંધ તોડવા માટે ઓછી બંધ વિયોજન ઊર્જા હોય તેમ સરળતાથી બંધ તૂટે, અને સરળતાથી બંધ તૂટે એમ પ્રક્રિયા સરળતાથી થવાની, પરમાણુ સરળતાથી છૂટા પડશે. એના માટે બંધ વિયોજન ઊર્જા ઓછી હોવી જોઈએ. પણ બંધ વિયોજન ઊર્જામાં અપવાદ છે. સમૂહમાં નીચે જતા બંધ લંબાઈ વધતી જાય. F બંધ લંબાઈ કરતા Cl બંધ લંબાઈ વધારે, એના કરતા Br એના કરતા Ion. બંધ લંબાઈ વધતી જાય તો બંધ વિયોજન ઊર્જા ઘટતી જાય. પણ ક્લોરીનની બંધ વિયોજન ઊર્જા એ હિસાબે સૌથી વધુ હોવી જોઈએ ને, પણ નથી ને. શા માટે? એના નાના કદના કારણે એના પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ કેવું છે? વધી જાય. એટલે બંધ વિયોજન ઊર્જાનો ક્રમ યાદ રાખજો. સૌથી વધુ કોને? અહીંયા ક્લોરીન, પછી બ્રોમિન, પછી ક્લોરીન મૂકવાનું છે, પછી આયોડીન. મૂલ્યો પરથી કહી શકાય, ક્રમ પૂછાય. સૌથી વધુ બંધ વિયોજન ઊર્જા ક્લોરીનની હેલોજન્સમાં, પછી બ્રોમિનની, એના કરતા ઓછી ક્લોરીન, અને એના કરતા ઓછી આયોડીન, બરાબર? બીજું કારણ છે પ્રતિક્રિયાત્મકતાનું ઊંચી ઇલેક્ટ્રોન બંધુતા. ઇલેક્ટ્રોન બંધુતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, અને એને કારણે વધુ પ્રતિક્રિયાત્મક છે. ત્યાર પછી હેલોજનની ઓક્સિડેશન ક્ષમતા. હેલોજન્સ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને ઓક્સિડેશન ક્ષમતાનું કારણ શું? કારણ કે સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન ઘટે છે ને, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. અને એને કારણે બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે એટલે બીજાનું ઓક્સિડેશન કરે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા તરીકેનો ક્રમ છે ક્લોરીન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હેલોજન્સમાં, એના કરતા ઓછું ક્લોરીન, એના કરતા ઓછું બ્રોમિન, એના કરતા ઓછું આયોડીન. એટલે ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા ઘટતી જાય છે. હવે અહીંયા ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતો હેલાઇડ આયન અને ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતો હેલોજન વડે ઓક્સિડેશન પામે. ફ્લોરીન લઈએ તો એના વડે ક્લોરાઇડ ઓક્સિડેશન પામે, બ્રોમાઇડ ઓક્સિડેશન પામે, અને આયોડાઇડ ઓક્સિડેશન પામે. ઊંચા પરમાણુ ક્રમાંક વાળો શું? નીચા પરમાણુ ક્રમાંક વાળો હેલોજન અને ઊંચા પરમાણુ ક્રમાંક વાળો હેલાઇડ. અહીંયા ઇક્વેશન લખીએ આમ તો અહીંયા ફ્લોરાઇડ બનશે અને અહીંયા Cl2. એટલે Cl નું Cl2 માં ઓક્સિડેશન અને ફ્લોરીન નું ફ્લોરાઇડ માં રિડક્શન થઈ ગયું. Br2 અને 2F પ્લસ Y2. હવે આપણે ક્લોરીન લઈએ, ક્લોરીન અહીંયા ફ્લોરાઇડ નહીં લઈ શકાય, એ પ્રક્રિયા નહીં થાય. આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે જેડબલ્યુ. નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી? તો ઊંચા ક્લોરીન કરતા ક્લોરીન લઈએ ત્યારે હેલાઇડ કયો લેવાનો? એના કરતા વધુ પરમાણુ ક્રમાંક વાળો, એટલે બ્રોમાઇડ કે આયોડાઇડ. ક્લોરીન સાથે બ્રોમાઇડ કે આયોડાઇડ, એટલે 2Cl પ્લસ Br2 અને 2Cl પ્લસ Y2. અને અહીંયા બ્રોમાઇડ લઈએ તો ફ્લોરાઇડ કે ક્લોરાઇડ લઈ શકાય નહીં, એની સાથે પ્રક્રિયા થશે નહીં. આયોડાઇડ એટલે 2Br પ્લસ I2. સમજ પડી?
એટલે ઊંચા પરમાણુ ક્રમાંક વાળો હેલાઇડ આયન એ ઓછા પરમાણુ ક્રમાંક વાળા હેલોજન વડે ઓક્સિડેશન પામે છે. ઊંચા પરમાણુ ક્રમાંક વાળો હેલાઇડ ઓછા પરમાણુ ક્રમાંક વાળા હેલાઇડ વડે હેલોજન વડે ઓક્સિડેશન પામે છે. ક્લોરાઇડ અને બ્રોમાઇડ ના દ્રાવણમાંથી આયોડિન ઉમેરો. અહીંયા I2 લો અને Cl- કે Br- લો તો ક્લોરીન કે બ્રોમિન મુક્ત થઈ શકે નહીં. પણ એના પાછા ક્લોરીન નો ઓક્સો એસિડ લો અથવા ઓક્સો ક્ષાર લો, ક્લોરીન નો ઓક્સો ક્ષાર લો તો એમાં આયોડિન વડે હેલાઇડ મુક્ત થઈ શકે. દાખલા તરીકે પોટેશિયમ ક્લોરેટ HClO3 એટલે ક્લોરિક એસિડ, એનો પોટેશિયમ ક્ષાર પોટેશિયમ ક્લોરેટ કહેવાય. એમાં પાછો આયોડિન ઉમેરો તો એકબીજાની અદલા બદલી થઈ જાય. અહીં આવી જશે એટલે 2 મોલ લઈએ તો 2KiO3 પ્લસ Cl2. તમે Cl- ના દ્રાવણમાં આયોડિન ઉમેરો તો પ્રક્રિયા નહીં થાય. ખ્યાલ આવ્યો? એટલે ક્લોરાઇડ કે બ્રોમાઇડ ના દ્રાવણમાંથી આયોડિન વડે ક્લોરીન કે બ્રોમિન મુક્ત થઈ શકે નહીં. પણ ક્લોરીન નો આપણે ઓક્સો ક્ષાર લઈએ તો એમાં આયોડિન વડે પાછો ક્લોરીન મુક્ત થઈ શકે છે. હાઇડ્રાઇડ સમૂહ 17 ના તત્વોના હાઇડ્રાઇડ. સમૂહ 17 ના તત્વોના જે હાઇડ્રાઇડ છે HX પ્રકારના હાઇડ્રાઇડ HF HCl HBr ને HI હાઇડ્રાઇડ ના ઘણા પ્રશ્નો પૂછાઈ જશે. જેમાં હેલોજન નું સંકળ sp3 પ્રકારનું લઈ શકાય. 3 અબંધકારક 1 બંધકારક એટલે એને સમાવવા ટોટલ 4 કક્ષકો થઈ અને રેખીય આકાર ધરાવશે. હવે બોઇલિંગ પોઈન્ટ ની આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે જતા બોઇલિંગ પોઈન્ટ ક્રમશઃ શું થાય છે? વધતો જવો જોઈએ ને. પણ અપવાદ રૂપે HF નું બોઇલિંગ પોઈન્ટ શા માટે ઊંચું છે? HF નું બોઇલિંગ પોઈન્ટ વધારે હોવાનું કારણ આગલા 2 સમૂહમાં આવી ગયું છે. આંતરાણવીય હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધને કારણે શું થાય છે? HF નું ઉત્કલન બિંદુ આ બધા કરતા વધારે છે ને, જુઓ. પણ ગલન બિંદુમાં HF અહીંયા આવશે. એટલે ગલન બિંદુનો ક્રમ ધ્યાન રાખજો. સૌથી ઓછો કોનો? HCl. એટલે ગલન બિંદુના ક્રમમાં HCl HBr HF અને બોઇલિંગ પોઈન્ટમાં અહીંથી વધારો એટલે HCl HBr HI HF નું ઉત્કલન બિંદુ વધારે હોવાનું કારણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ. બરાબર. ઉષ્મીય સ્થાયીતા આગલા 2 સમૂહમાં જોયા સેમ આવશે. HX બંધ વિયોજન ઉર્જા ઘટતી જાય એટલે ઉષ્મીય સ્થાયીતા ઘટતી જાય, બંધ નિર્બળ બનતો જાય. HF કરતા HCl બંધ નિર્બળ થતો જાય, એના કરતા HBr નિર્બળ, એના કરતા HI નિર્બળ. બંધ લંબાઈ વધતી જાય અને એના કારણે વિઘટન સરળતાથી થાય. જેનું વિઘટન સરળતાથી થાય એની ઉષ્મીય સ્થાયીતા ઓછી એટલે વિઘટન પામે છે. એસિડિક કેરેક્ટર પાછું સમૂહમાં નીચે જતા વધતું જશે. HF HCl HBr ને HI એસિડિકતા વધતી જાય. HF માં અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય એટલે H+ નું મુક્ત થવું થોડુંક મુશ્કેલ બની જાય. એને કારણે HF ને આપણે એક નિર્બળ એસિડ ગણીએ છીએ. આ ત્રણેય પ્રબળ એસિડ અને એની પ્રબળતા પાછી ક્રમશઃ વધતી જાય. હવે એના સંયુગ્મ બેઝની બેઝિકતા પૂછે તો HF નો સંયુગ્મ બેઝ F- અને Cl- Br- I- એસિડિકતા વધતી જાય છે ને, અને સંયુગ્મ બેઝની બેઝિકતા શું થાય? ઘટતી જાય. સંતુલનમાં આવી ગયો આપણે પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ નિર્બળ એસિડનો સંયુગ્મ બેઝ પ્રબળ. બંધ વિયોજન ઉર્જા ઘટે એટલે રિડક્શન કરતા તરીકેનો ગુણ પાછો વધતો જાય. દાખલા તરીકે HI આમાં ચારેયમાં સૌથી પ્રબળ રિએક્શન કરતા. HI H2 ને I2 માં વિઘટન પામે એટલે હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય અને એને કારણે શું થાય? એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે, હાઇડ્રોજન રિડક્શનમાં વપરાઈ શકે છે. HF ની વાત કરી, હાઇડ્રોજન બંધને કારણે દ્વિઅણુ તરીકે વર્તે છે. HF છે H2 F2 તરીકે વર્તે છે
અને H2F2 તરીકે વર્તતો હોવાને કારણે આપણે એને નિર્બળ ડાયબેઝિક એસિડ તરીકે લઈ શકાય. બાકીના હાઇડ્રોજન હેલાઇડ મોનોબેઝિક લઈએ છીએ. નેક્સ્ટ ઓક્સાઇડ આપણે ખાલી લઈશું. નેક્સ્ટ